ના તો આ પુલ ઉપર કઈ ડામરથી કઈ સમતલ કરવામાં આવ્યું છે અને જે કાકરી ધૂળ માટી જે પણ હતી ના તો એને વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરીને ખુલ્લો શરૂઆત થઈ હતી બનવાની શરૂઆતમાં ત્યારબાદ પાણી ભરાયેલું હતું એમ છતાં પણ એની જે કોન્ક્રીટનો માલ નાખવાનો છે તે માલ નાખ્યો. હવે જો આ વ્યક્તિ કોઈ રાહદાર કોઈ બાઇક સવાર આવે આમાં જે કાકરીઓ છે કાકરીઓમાં સ્લીપ થઈને કદાચ એ પોતે પડે ને તો અહીંથી જાનહાનિ કેવી રીતે થાય. તમે મતલબ સળિયો જોઈ શકો છો, એકદમ ખુલ્લો ધારદાર સળિયા છે. હવે આ સળિયા કોઈના માથા આંખમાં ફૂટે તો એની હાલત શું થઈ શકે છે. બીજી વાત કરું 497.21 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો છે. જોઈને લાગે કે કેવડા મોટો ભ્રષ્ટાચાર કરેલો છે, લોકોના પૈસા છે, લોકોના ટેક્સના રૂપિયા છે, એ કઈ રીતે વેડફી દેવામાં આવ્યા છે. અને સાઈડના સળિયા છે તે પણ એમનો ખુલ્લા મેકા છે, સાઈડમાં કોઈ રેલિંગ પણ નથી કરી. આના કરતા તો જ્યારે જર્જરિત હાલતમાં હતો ત્યારે અમારે સારું હતું. અહીંયા સાઈડમાં બંને નેતાઓ સાથે સંકળાય અને નેતાઓને પણ કમિશન મળે અને કોઈ ગામના કે કોઈ એવું નડતું હોય એમને પણ કહી દે કમિશન મળી જાય. એટલે એ કમિશન ઉપર કરી અને લોકોની જે સુવિધાઓ હોય છે તેમાં આ લોકો કમિશનમાં રૂપિયા ખાઈ જતા હોય છે અને આવી ગેરરીતિ કરી નાખતા હોય છે. હવે આજે દોણેશ્વર ખાતે ગોરધનભાઈ જોડકિયા આવ્યા હતા. ગોરધનભાઈને પ્રશ્ન પૂછેલો હતો કે રોડ રસ્તાની હાલત ખરાબ છે. ગોરધનભાઈએ શું કીધું કે ઉનાથી ગઢડા સુધી આવ્યો, મને કઈ ખાડો જ નથી મળ્યો. તો આ શું છે ગોરધનભાઈ? નમસ્કાર, હું છું હર્ષદ. આજે અમારા ખાપટ ગામમાં, જે ઉના તાલુકાનું ખાપટ ગામ છે, ત્યાં 12 નાળું જે હતું, અત્યારે 12 નાળાને તોડી જે રીતે જર્જરિત હાલતમાં હતું એને તોડી અને નવું એક પુલ બનાવવામાં આવ્યું છે. હવે પુલ બનાવવાનો સમય 1 મહિના ઉપર થઈ ગયો છે. કામકાજ જે ચાલુ થયું છે એ ચાલુ થયા પછી પૂરું થયું, એ પૂરું થયાનો 1 મહિનો થઈ ગયો. 1 મહિના સુધીમાં ના તો આ પુલ ઉપર કઈ ડામરથી કઈ સમતલ કરવામાં આવ્યું છે અને જે કાકરી ધૂળ માટી જે પણ હતી ના તો એને વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરીને ખુલ્લો કરવામાં આવ્યો છે, ના તો રેલિંગ લગાડવામાં આવી છે. અને જે સળિયા છે એ સળિયા એ રીતે ખુલ્લા કરી રાખવામાં આવ્યા છે, જે તમને આગળ વિડીયોમાં બતાવું કે કોઈ વ્યક્તિ કોઈ રાહદાર કોઈ બાઇક સવાર આવે આમાં જે કાકરીઓ છે કાકરીઓમાં સ્લીપ થઈને કદાચ એ પોતે પડે ને તો અહીંથી જાનહાનિ કેવી રીતે થાય. તમે મતલબ સળિયો જોઈ શકો છો, એકદમ ખુલ્લો ધારદાર સળિયા છે. હવે આ સળિયા કોઈના માથા આંખમાં ફૂટે તો એની હાલત શું થઈ શકે છે. બીજી વાત કરું તો પુલ શરૂ થાય છે જ્યાંથી, જે ઉનાથી રસ્તો આવે છે, રસ્તો જ્યાંથી પુલ શરૂ થાય છે ત્યાંથી ના તો બોર્ડ લગાડવામાં આવ્યો છે કે અહીંથી પુલ ચાલુ થાય છે, જેના લીધે રસ્તો એકદમ સીધો દેખાય છે. સીધો દેખાવાના લીધે કોઈ બાઇક સવાર હોય કે કાર સવાર હોય એ એકદમ સીધા પુલમાં ખાબકી શકે. આ રીતે મતલબ પુલની કામગીરી કરવામાં આવી છે, જે મતલબ જોઈને લાગે કે કેવડા મોટો ભ્રષ્ટાચાર કરેલો છે, લોકોના પૈસા છે, લોકોના ટેક્સના રૂપિયા છે, એ કઈ રીતે વેડફી દેવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા એ પણ નથી કરવામાં આવ્યું કે જે પુલ કામગીરી શરૂ થઈ છે, પુલની કામગીરી શરૂ થયા બાદ જે રીતે એની સારવાર લેવી જોઈએ, જે રીતે એને જે પુલ છે એમાં પાણીનો છિડકાવ કરવો જોઈએ, પાણીનો છિડકાવ પણ નથી કરવામાં આવ્યો. જે રીતે પુલ તૈયાર થઈ અને એ લોકો પૂરું કરી કામગીરી પૂરું પણ નથી થયું, કામગીરી પૂરી પણ નથી ગઈ. જે અધૂરી કામગીરી હતી એ છોડી અને ચાલ્યા ગયા છે. અત્યારે આ પુલની સ્થિતિ જો તો કાકરીઓ રોડ ઉપર પડી છે, બેફામ રીતે ધૂળ પડી છે અને કોઈ રેલિંગ નથી લગાડવામાં આવી. આ રીતે કામગીરી થયેલી છે. આ આપણી સાથે ખાપટ ગામના વતની પણ છે આપણી સાથે, તો એમની સાથે પણ વાત કરીએ અને પૂછીએ કે કઈ રીતે મતલબ આ કામગીરી છે આ લોકો કરી છે અને આ કામગીરીમાં કઈ કઈ ખામીઓ છે. આવો વાત કરીએ. આપણી સાથે અત્યારે ખાપટ ગામના વતની છે હર્ષદભાઈ હાજર છે. હર્ષદભાઈની સાથે વાત કરીએ કે આજે પુલની કામગીરી છે એમાં કેટલો ખર્ચ થયેલો છે, કોણ કોન્ટ્રાક્ટર છે, બોર્ડ તો પાછળ આપણે જોઈ શકો છો, એમાં બધી વિગતો લખેલી છે, પણ છતાં જે કામ જે છે એ કામ ખરેખર એટલા રૂપિયાનું થયું છે કે નહીં અને કેટલીક ખામીઓ છે એ વિશે વાત કરીએ. શું કહેવું છે હર્ષદભાઈ, આજે રીતે પુલ બનાવવામાં આવ્યો છે એમાં ઘણી બધી ખામીઓ દેખાય છે, શું કહેશો એના વિશે? નમસ્કાર. ખાસ કરીને તો આપ મીડિયા મિત્રોનો આભાર કે આજે આ પુલની જે વિઝિટ કરી છે. આ પુલ 497.21 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો છે. 9 મહિનામાં એને પૂર્ણ કરવાનો હતો, પરંતુ અહીંયા 9 માસમાં પૂર્ણ કર્યો નથી. આ પુલમાં અનેક ખામીઓ છે અને આ પુલ જ્યારે જર્જરિત હાલતમાં હતો ત્યારે અનેક પ્રશ્નો અમે ઉઠાવેલા હતા અને જ્યારે આ પુલની બનાવવાનું ચાલુ કર્યો હતો ત્યારે એમને એક સર્વિસ રોડ એટલે કે બીજો એક સાઈડમાંથી રોડ કાઢવાનો હોય છે, ડાયવર્ઝન,
એના કારણે જે વાહન વ્યવહાર છે એ ચાલુ રહે છે. ત્યારે શરૂઆતમાં અહીંયા ડાયવર્ઝન કર્યો હતો ત્યારે શરૂઆતમાં જ્યારે ખાપટ ગામની અંદર નરેગા હેઠળ જે મજૂરી મળતી હોય છે ગામ લોકોને અને તળાવ ઊંડું કરવાની જે યોજના છે સરકારની, એ યોજના હેઠળ તળાવ ઊંડું કરેલું હતું, તેમની માટી રાખેલી હતી. તો આ જે ડાયવર્ઝન કાઢવામાં આવ્યો હતો એના પણ રૂપિયા છે એ સરકાર આપે જ છે, ગ્રાન્ટમાંથી એમને એના જે રૂપિયા હોય છે તે આપવામાં જ આવે છે. અને મજબૂત અને ડાંબર અથવા સીસી રોડ વાળો એને જે ડાયવર્ઝન છે બનાવવાનો હોય છે, કારણ કે તેથી ધૂળ માટી ના ઉડે અને એમાં કોઈ ખાડા ન પડે અને અકસ્માત ન થાય. તો એ લોકોએ શું કર્યું હતું કે જે તે સમયે એ જે માટી હતી, જે પુલ જે પાડાની માટી હતી, એ પાડાની માટી લઈ અને ડાયવર્ઝનમાં નાખી હતી. એને કોઈ જાતની કોઈ ખરીદી કરી નથી. જે તે વખતે પણ અમે પ્રશ્ન ઉઠાવેલો હતો. ત્યારબાદ આ જે નાળું છે, જે પુલ છે, એની શરૂઆત થઈ હતી બનવાની શરૂઆતમાં. ત્યારબાદ પાણી ભરાયેલું હતું. પાણી ભરાયેલું હતું એમ છતાં પણ એને જે કોન્ક્રીટનો માલ નાખવાનો હોય છે તે માલ નાખ્યો હતો. હવે જો આપણું જ ઘર બનતું હોય અને જે આપણે પાયો ગોળતા હોય ને એમાં જો પાણી ભરેલું હોય અને જો સિમેન્ટ, રેતી, કપસી બધું મિક્સિંગ કરી અને જો એ માલ નાખીએ તો એ માલની કોઈ વેલ્યુ હોતી નથી. અને એની કોઈ શું કહેવાય કે જે પાયો જે મજબૂત થવો જોઈએ એ મજબૂત થતો નથી. ત્યારે પણ પ્રશ્ન ઉઠાવી અને બંધ કરાવેલું હતું. ત્યારબાદ પાણી કાઢી અને અહીંયા જે છે તે પાયો મજબૂત કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આ લોકોએ શું કર્યું, આ કોન્ટ્રાક્ટરો જે દર વખતે હરેક જગ્યાએ આવા જ પુલિયા અધૂરા મૂકી દે છે. હવે આમાં છે કામની વિગતમાં જે આ બધી વસ્તુ આવેલી છે એ તમને બોર્ડમાં દેખાતી જ હશે. એમાંથી 80% પણ કામ પૂર્ણ થયું નથી. આ 80% પણ આવી બધી વસ્તુ વાપરવામાં આવી નથી. હવે આની એજન્સીનું નામ છે કેવી બારડ કોડીનાર. આ કેવી બારડ કોડીનાર એમના કંઈક પરમાર સાહેબ છે, એમને વારંવાર રજૂઆત કરવા છતાં આ જે પુલનું કામ અધૂરું છે તે પૂર્ણ કરવામાં આવ્યું નથી. આ પુલ એક એવો છે કે ખાપટ ગામનો જે નીચાણવાળો વિસ્તાર છે, જો આ પુલ છે એ મજબૂત ના કરે, સારી રીતે ના બનાવે તો એ પાણી બધું જ આ નીચાણવાળા વિસ્તારમાં જતું હોય છે અને ત્યાં લોકોને હાલાકી થતી હોય છે. એ પાણી લોકોના ઘરમાં પણ જતું હોય છે. હવે જે આ જે સબ ડિવિઝન કોડીનાર જે છે, તો ત્યાંના જે અધિકારીઓ છે તેમને પણ વાત કરેલી છે કે ભાઈ આ પુલની કામગીરીમાં એને પુલ અધૂરો રાખેલો છે. અને ખાસ કરીને એક જોવા જઈએ તો આગળ એને કોઈ જાતનું કોઈ અત્યારે કોઈ બોર્ડ રાખવામાં આવ્યું નથી. ફક્ત ને ફક્ત આ એક બોર્ડ રાખી દીધું છે. હવે અત્યારે એને આગળ શું કરવાનું હોય છે, તો પુલ રોડ કરતાં ઊંચો બનાવવાનો હોય છે. ઊંચો બનાવી અને આગળની સાઈડ એને સારું એવું આરસીસી કરવામાં આવતું હોય છે, તો એ પણ નથી કર્યું. અને સાઈડના સળિયા છે તે પણ એમને ખુલ્લા મૂક્યા છે. સાઈડમાં કોઈ રેલિંગ પણ નથી કરી. આના કરતાં તો જ્યારે જર્જરિત હાલતમાં હતો ત્યારે અમારે સારું હતું કે સાઈડમાં બંને સાઈડમાં રેલિંગ હતી, તો લોકોને ખબર તો પડતી કે ભાઈ અહીંયા રેલિંગ છે તો એ બાજુ ન જવાય. હવે સામેથી ઉના સાઈડથી જો કોઈ માણસ આવતું હોય તો સીધો આવે એટલે સીધો જ આ જે ખુલ્લા સળિયા છે તેમાં જાય. અકસ્માત થવાની સંભાવના છે અને અકસ્માત થાય એવું પણ છે. ખરેખર અહીંયા અમારા ખાપટ ગામમાં થોડાક દિવસો પહેલાં હર્ષદભાઈ મંડપ હતો જે રામદેવ પીરનો, ત્યારે પણ અહીંયા લોકોને ઘણી જ હાલાકી પડી હતી. હાલાકી એવી હતી કે આની માટે એમને અધૂરું કામ મેકીને વયા ગયા અને ધૂળ એટલી ઉડતી હતી કે હદ બાર. જો એ ધૂળ કોઈ ટુ વ્હીલ ચાલકના આંખોમાં જાય તો અકસ્માત થવાની સંભાવના. અકસ્માત થયા હતા ત્યારે અમે સેવક ગણોએ એમને ઊભા કરી અને જે તે નાની ઊની હોસ્પિટલમાં મોકલ્યા હતા. પરંતુ ખરેખર આ પુલનું કામ નબળું છે. અને બીજી વસ્તુ હર્ષદભાઈ, જે રીતે સળિયા દેખાય છે, જે ખુલ્લા સળિયા દેખાય છે, કોઈ બાઇક ચાલક હોય સાઈડમાંથી કદાચ પડે અને માથામાં ખૂતે એવી સ્થિતિ છે, તો એના વિશે શું કહેશો? એ જ હું કહેવા માંગુ છું હર્ષદભાઈ કે આ લોકોએ અધૂરું કામ મૂક્યું છે. આ જે કેવી બારડ ની જે એજન્સીનું નામ છે, એ આ એજન્સી દ્વારા કામ કરવામાં આવે છે. જે તે વખતે અહીંયા જે સાઈડની જે રેલિંગમાં જે પોકરેટ ભરવાની હતી ત્યારે એ લોકો સળિયા નાખતા હતા. ત્યારે પણ મેં એને કીધું તમે એક નંબર હલકી ગુણવત્તાવાળા સળિયા નાખો છો. ત્યારે પણ મેં અધિકારીને કોલ કર્યો હતો, ત્યારે પણ એને કંઈ ધ્યાન નહોતું દીધું ને અત્યારે એને ખુલ્લા સળિયા મૂકી દીધા છે. અહીંયા રેતીવાળો ભાગ છે, જે આ કોન્ક્રીટ છે, એમાં પણ એને કોઈ ડામર કે પીસીસી નથી કર્યું. જો આ કોન્ક્રીટના લીધે કોઈ વાહન ચાલક, ટુ વ્હીલ ચાલકનું વ્હીલ ભગે અથવા તો એમનો સ્લીપ થાય ગાડી, તો સીધો જ એનો હરિયામાં માથું અથવા શરીરનો ભાગ જાય તો એને ખૂતે અને અકસ્માત થાય અને હાલત કદાચ મૃત્યુ થવાની પણ સંભાવના છે.
અને બીજી વસ્તુ જે રીતે લખ્યું છે કે ફર્નિચરનું કામ પણ કરવું જોઈએ, તો ફર્નિચરમાં જે રીતે કહું છું રેલિંગ ને વગેરે આવે છે એ લખેલું તો છે પણ ખરેખર તો કામગીરી નથી થઈ. તો આના લીધે પેલી સાઈડ પણ જોઈએ વડોદરાથી જે રોડ આવે છે ત્યાં પણ સેમ પરિસ્થિતિ છે અને ઉના સાઈડથી આવ્યો તો પણ સેમ પરિસ્થિતિ છે. કદાચ કોઈ બમ્ફાટ ઝડપે કોઈને ખબર ના હોય, હાઈવે છે એટલા માટે સ્પીડ તો રહેવાની જ ગાડીઓની, અને સ્પીડ રહેવાના લીધે જો વળાંક છે એની ખબર ના રહે તો ખરેખર અહીંથી બહુ ગંભીર અકસ્માત થઈ શકે છે. અને બીજા જે રીતે હર્ષદભાઈએ વાત કરી કે અગાઉ પણ જે માટીમાં અને ડાયવર્ઝનની વાત કરીએ તો ડાયવર્ઝનમાં જે પુલના પાયા છે, પુલના પાયામાં આ બધી વસ્તુમાં જે રીતે ભ્રષ્ટાચાર કરેલો છે એ હર્ષદભાઈએ ઘણીવાર ખુલ્લો પાડેલો છે. એમને પણ પોતે એક ન્યૂઝ ચેનલ ચલાવે છે, એમાં પણ એમણે ઘણા વિડીયો બનાવેલા છે. છતાં પણ આ જે કામગીરી છે એ આવી રીતે જો નબળી કામગીરી ખાપટ ગામમાં જે હાઈવે ઉપર છે ત્યાં કરવામાં આવી હોય તો 50 ગામડાઓ જે છે ત્યાં કેવી રીતે કામગીરી કરતા હશે, ત્યાં ખરેખર થતી હશે કે નહીં થતી હોય એ વિચારવા જેવી બાબત છે. અને બીજી પણ વાત કરીએ હર્ષદભાઈ સાથે, બીજું હર્ષદભાઈ જે રીતે મતલબ આ જે માટી પડી છે રોડ ઉપર ને જેમ ફાવે એમ પડી છે એની પણ કોઈ વ્યવસ્થા નથી કરવી, શું કહેવું છે એના? ખરેખર તો આ માટી એને તળાવ ઊંડું કરવા જે યોજના હતી એમાંથી માટી લીધેલી હતી, એમાંથી એને ડાયવર્ઝન બનાવેલો હતો ને એ જ માટી પાછી બીજા નાળામાં બીજું પુલ બનાવવામાં યુઝ કરેલી હતી ને એ માટી ફરી ત્યાંથી બારોબાર વેચી નાખી છે અને આ માટી પણ વેસ્ટેજ કરી છે. હવે ચોમાસું આવશે, અહીંથી પાણી આવશે એટલે અહીંથી કોઈ જાતનો કોઈ નિકાલ નથી. અને આ ખરેખર હર્ષદભાઈ ખરેખર આ આક્ષેપ સાથે કહેવું પડે છે કે આ જે એજન્સીઓ છે ને એ નેતાઓની સાથે સંકળાયેલી હોય છે. આ જે પુલ બનતા હોય છે ને તેમાં નેતાઓના અને એજન્સીઓના કમિશન ના નીકળે ત્યાં સુધી એટલી હદે એ લોકો ગેરરીતિ કરતા હોય છે ને ખરેખર આ ગેરરીતિ જ છે, ચોખ્ખી દેખાઈ આવે છે ગેરરીતિ. આના તમામ પ્રૂફ આપણી પાસે છે, જો એમને જોતા હોય તો વિડીયો ફોટો સાથે આપણે આપશું કે જે તે સમયે એને ગેરરીતિ કરેલી હતી ત્યારે પણ આપણે રોક્યું હતું, ત્યારે પણ એની પાસે સારી કામગીરી કરાવી હતી. પરંતુ અહીંયા આ લોકો શું કરે, નેતાઓ સાથે સંકળાય અને નેતાઓને પણ કમિશન મળે અને કોઈ ગામના કે કોઈ એવું નડતું હોય એમને પણ કહી દે કમિશન મળી જાય, એટલે એ કમિશન ઉપર કરી અને લોકોની જે સુવિધાઓ હોય છે તેમાં આ લોકો કમિશનમાં રૂપિયા ખાઈ જતા હોય છે અને આવી ગેરરીતિ કરી નાખતા હોય છે. હવે આજે દોણેશ્વર ખાતે ગોરધનભાઈ જોડકિયા આવ્યા હતા. ગોરધનભાઈને પ્રશ્ન પૂછેલો હતો કે રોડ રસ્તાની હાલત ખરાબ છે. ગોરધનભાઈએ શું કીધું કે ઉનાથી ગઢડા સુધી આવ્યો, મને કઈ ખાડો જ નથી નડ્યો. તો આ શું છે ગોરધનભાઈ? ગોરધનભાઈને જે ઉનાથી ગઢડા સુધી ગયા, પૂર્વ ગૃહમંત્રી છે ગોરધનભાઈને કહેવા માંગુ છું કે આવો અહીંયા. તમે આજે જે મિટિંગમાં ગયા હતા ત્યાં જ તમને પ્રશ્ન કર્યો હતો કે તમે જે રસ્તા ઉપર આવો છો તે ખાડા અને ગેરરીતિ રોડમાં થાય છે, રોડ ખરાબ છે, તો આવો અહીંયા અને હું બતાવું તમને. મારી પાસે પ્રૂફ છે કે તમે જે ઉનાથી ગીરગઢડા આવ્યા ને તે રોડ ઉપર આ જે ખાપટનો પુલ છે ને ત્યાં આવી પરિસ્થિતિ છે. અને બીજી વાત કરી કે જે રીતે પાણીનો નિકાલ અહીંથી વ્યવસ્થિત રીતે નથી જતો, આપણે કેમેરામેનને કહીશું કે આવે આગળ, અને પાણીનો નિકાલ જે રીતે અટકાયેલું છે, જે રીતે મતલબ માટી આડી મૂકેલી છે, આવું જોઈ શકો છો માટી મતલબ આ રીતે રાખેલી છે કે પાણી તો અહીંથી જઈ શકે નહીં કે આવી પણ શકે નહીં. અને બીજી વસ્તુ એક એવી છે કે ખાપટ ગામનું જે પાણી આવે છે, વરસાદ સમયે જે પાણી આવે છે, મુખ્ય વેણ છે આજે જે વડવેળા અને બાકીના ઉપરના ગામડાઓ છે, ગામડાઓનું બધું જ પાણી છે અહીંથી પસાર થઈને આવે છે. જો અહીંયા આડું જે ધૂળ છે એ કરી દેવામાં આવી છે, અહીંથી પાણી પસાર ન થાય તો જે ગામ છે એ ગામમાં પાણી અંદર ઘૂસી શકે છે અને પૂર જેવી પરિસ્થિતિ બની શકે છે. તો અહીંથી માટી પણ હટાવવી જોઈએ. જે રીતે હર્ષદભાઈ જોઈ શકાય છે કે માટી આડી છે અને આ માટી આડી લેવાના લીધે જે ગામ છે આપણું એ ગામમાં પૂર જેવી પરિસ્થિતિ બની શકે છે. શું કહેશો એના વિશે? હર્ષદભાઈ, આગલા ભૂતકાળમાં અનેક વખત પાણી આવ્યું છે. અહીંયા નાળું ખરાબ હતું, નાળું સારું ના હતું, એના હિસાબે નાળું બ્લોક હતું અને એના હિસાબે પાણી પણ અંદર ગળી જતું અને અનેક લોકોના ઘરમાં પાણી જતું. એ ઘરમાંથી લોકોને કાઢેલા છે એના તાજના સાક્ષી અમે છે. અને જ્યારે નાળું હતું ત્યારે શું કરતા આ લોકો, ત્યારે નાળું પાંચ થતું પણ એ કોઈને ક્યાંય ખબર પડવા ન દેતા અને ત્યાં નીચે ખાલી કોન્ક્રીટ કરી અને ઉપર પ્લાસ્ટરના જે હાંધા હોય છે એ કરી થીગડા બુડી અને જતા રહેતા અને ઉપર ખાલી ડામર કરી દેતા, એટલે જાણે કાનો સુશોભિત લાગે એને સુશોભિત લાગતું હતું. હવે હાલ અત્યારે જે એને આ બનાવ્યું છે, બનાવ્યા બાદ સંપૂર્ણ કામ તો કર્યું જ નથી, ગેરરીતિ કરીને જ કર્યું છે અને આ માટી એમને અહીંયા રહેવા દીધી છે. ખરેખર એમને શું કરવું જોઈએ કે જે એમના બોર્ડ પ્રમાણે છે, જે ગ્રાન્ટ પ્રમાણે છે, એમને કામગીરી કરવી જોઈએ. સારું એવું તે પુલ વ્યવસ્થિત કરવો જોઈએ, સળિયા બાળા ન હોવો જોઈએ, સેફટી પણ રાખવી પડે, કોઈ વાહનના જે રોડના કોઈ નિશાનો હોય છે એ પણ લગાવવા પડે અને આ માટી બધી જો અહીંથી નહીં કાઢે
તો જો ચોમાસામાં છે એ અહીંયા પાણી જઈ જ શકે એમ નથી. હર્ષદભાઈ, આ નાળા જે એમને 3 થી 4 રાખ્યા છે ને એ નાળામાંથી પાણી નહીં જઈ શકે. શા કારણે? કેમ કે અહીંયા માટીનો ભરાવો એટલો છે. એ બધું પાણી ક્યાં આવશે? સીધું અંદર ગામમાં આવશે. એટલે લોકોને હાલાકી પડશે. આ એજન્સી જે છે એમના દ્વારા કામ ખરેખર નબળી રીતે અને ગેરરીતિ પ્રમાણે કરવામાં આવ્યું છે. બિલકુલ જોઈ શકાય છે કે ન માત્ર એક પુલના કામમાં પણ જે રીતે પાણીનો પણ ભરાવો થઈ શકે છે. પાણીનો ભરાવો થવાને લીધે ગામમાં પૂર જેવી પરિસ્થિતિ બની શકે છે. જે કાંકરી, જે રેતી, માટી જે રીતે રોડમાં પથરાયેલી છે, એ કાંકરી, રેતી, માટીથી જે મુસાફરો આવે એમને એક્સિડન્ટ થઈ શકે છે. અને એક્સિડન્ટ એવા ભયાનક થઈ શકે છે. એ રીતે ખુલ્લા સળિયા મેં તમને બતાવ્યા છે વિડીયોમાં. ખુલ્લા સળિયા આંખ માથામાં લાગે તો એમના મૃત્યુ થવાની પણ સંભાવના બની શકે છે. તો આ જે પરિસ્થિતિ છે અત્યારે ખાપટ ગામની, તો ખાપટ ગામની જો ખુલ્લો જે રસ્તો કહી શકાય કે સાસણગીર તરફ જે ટુરિસ્ટો પણ આવતા હોય, આવી જે કામગીરી તમારી જોઈ અને સરકાર વિશે શું વિચારે છે, આ જે ખરી સ્થિતિ છે એ અમે બતાવીએ છીએ. આવું ખરેખર ટુરિસ્ટ આવે અને કામગીરી જોઈ તો તમારી જે અત્યારની જે તમે કહો છો કે અમે આટલું કામ કરીએ છીએ અને વિકાસના રાહે અમે દેશને લઈ જઈએ છીએ, તો આ તમારો વિકાસ છે, આ તમારી પરિસ્થિતિ છે, ખરી પરિસ્થિતિ એ તમે જોઈ શકો છો.